મજા આવી. પાર્થિવ થોડીક ડરી ગઈ છે આટલી બધી ગાય કાઉસ ને જોઈ. એને હજી જોઈએ છે. એક્શન. શું થયું પાર્થિવ? કેમ રડવું આવે છે? હા, એક સ્પેશિયલ જગ્યાએ જઈ રહ્યા છે. અમે જઈ રહ્યા છે ગૌશાળા. આ છે અમારી કાર. આમાં બેસશું અને આખું ફેમિલી ગૌશાળા જાશું. તો કેટલી બધી ગાયો છે. અમે ગાય માટે રોટલી લઈ આવ્યા છે. હવે એમને રોટલી આપશું. પાર્થિવ થોડીક ડરી ગઈ છે આટલી બધી ગાય કાઉસ ને જોઈને, પણ વાંધો નહીં, હમણાં એનું ડર દૂર થઈ જશે. એને હજી જોઈએ છે. એક્શન. શું થયું પાર્થિવ? કેમ રડવું આવે છે? હા, ચલ મારા સાથે ચલ. આ ગાયનું સાઈઝ જોઈને ડરી ગઈ છે પાર્થિવ, પણ એ સૌથી મેઇન ગાય છે. ફર્સ્ટ ગાય છે આ ગૌશાળાની. ઓકે, ડરવાનું નહીં. ચલ આવ પાર્થિવ, કમ વિથ મી. હું તને તેડું છું. હા, તો તમને ત્યાં ઘાસના કોઈ પૈસા નથી, પણ તમારા જે મનમાં ઈચ્છા થાય એ આપણે અહીંયા ડોનેટ કરી દેવાનું. એટલે આ ગૌ સેવામાં કામ લાગે. અમે અહીંયાથી જેટલી જોઈએ એટલી ઘાસ લઈએ છીએ અને ગાયોને ખવડાવીએ છીએ. ચલો, તો આપણે ઘાસ ખવડાવીએ. હાથમાં ખવડાવો, હાથમાં. કુછ ને ગાય ગાય ગા 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 કરવાનું. પાપા બોલે છે ગા 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 ગા. કયું ગીત ગાય? પાર્થિવ ઇઝ લિટલ સ્કેર્ડ. જો કેવું જોયું એને. જો અહીંયા આ બધી વેઇટ કરે છે તમારી. આ જો અહીંયા. ચલો. ગૌ માતા. ગા. હાથમાં અહીંયા તો ખવડાવો ને. ગા. હાલે. અચ્છા ઓલી ગાયને આપો. અહીંયા છે, જો અહીંયા છે નીચે. ગા. ગા ગા. મજા આવી. હજી લે આવ. થોડું તો આવીએ. હજી થોડુંક લઈ આવો. એ આવી તમને હા પાડતી દે. ચલો, આઈ થિંક આને થોડીક ભૂખ છે. ગાય માતા. અચ્છા તો અહીંયા નાખી દઈએ એક્સ્ટ્રા. ચલ આપણે ઓલા સાઈડ જઈએ હવે. જો કેટલા નાના વાછરડા છે. અચ્છા કામ દેની છે. હજી આપો. આપો તમે વાંધો નહીં.
રમવાનો ટાઈમ થયો એટલે ચૂકવણી પડી જાય. અચ્છા એટલે 15 દિવસ ના બધા. અચ્છા આ બધા આ ગાય કામ ઘેનું ગાય છે. જો જોઈ તમને બહુ ભૂખ લાગી છે. ઘરેથી રોટી મસ્ત હવે જવાનું. જવાનું. ચાલો. તને આપી આપો આપો મેં આપીશ આગળ ઓલી બધી ગાયોને ખવડાવ્યું આવી જતું આપ. એક મિનિટ. ગાઈસ આ કામઘેનું ગાય છે તો અમે લોકોએ દર્શન કરી લ્યો. ઘેનું ગાય છે કામઘેનું ગાય તો એના દર્શન આવી રીતે થાય. હા હા જા જા બિંદાસ. હા ચલો ચલો બસ થઈ ગયું. હાલે દર્શન કર લે. અહીંયા જો બધી બ્રીડ્સ છે દેશી બ્રીડ્સ અને આ છે ગૌ માતા આરતી. ગૌ માતાની આરતી. જય ગૌ માતા. બની છે તેમના બ્લેસિંગ્સ તું કેટલો ટ્રસ્ટ રાખે છે તારી વિશ ઉપર એના પર છે આવી રીતે કેમ છે એ ભગવાને એટલો મસ્ત શેપ આપ્યો છે એમ તો. તો પછી યર્સમાં વિશ એટલે કહેવાનું કે મારી વિશ જે સુધી પહોંચે ક્રિસમસ સુધી પહોંચે. શું કહેવાનું એ આપણું મીડિયેટર છે તું એમને કહીશ તો એ કૃષ્ણ સુધી તારી વાત પહોંચાડશે. એ કૃષ્ણ સાથે વાત કરી શકે અને એ કૃષ્ણની વાત સમજી શકે. આમાં હનુમાનજી વસે છે. જય બજરંગબલી ભગવાન. જાય સંકલ્પ કરાવડાવશે એવી રીતે કરજો. ઓકે પાર્થિ આના નિશા આનાથી શું થાય? એ લોકોને ખજી આવે છે તો શી ઇઝ ટેલિંગ મી એને ક્યાં ખજી આવે એને પાછળ ખજી આવે ને એની પાછળ જો એને આ ખજી ઓ ખંજવાટ જ્યાં આવે એ એવી રીતે મુવમેન્ટ કરે. કરે છે હા વાવ કેટલી સારી વસ્તુ છે. ગાઈસ સાચે અમને બહુ જ મજા આવી રહી છે. એટલે આટલી ગૌ સેવામાં મજા આવે છે. શું કહું તમને એક અલગ જ આનંદ આવી રહ્યો છે. અને જ્યાં કંજવાળ આવે ત્યાં અમે ખંજી કરીએ છીએ અને શી ઇઝ એન્જોયિંગ લાઈક એનીથિંગ. ગાઈસ અહીંયા છે ઘાસ કટ કરવાની મશીન. મસ્ત પંખાની સુવિધા છે. ઈશા હજી ભરી દો. નહીં બસ એટલું બનાવો. ચલો અહીંયા આપીએ ને પેલા. આ બધી આને અપાઈ કે નહીં આ પ્રેગ્નન્ટ ગાય છે ઓ પ્રેગ્નન્ટ ગાય. અને ઘાસ આપવા ચલો આપણે પૂછી જોઈએ. અલગ ખાવાનું ચલો પૂછી જોઈએ. ચલો પછી પૂછી જોઈએ. અહીંયા નો આપી શકે ઘાસ. ઘાસ આપી શકે અહીંયા. લોકોને હમણાં ઓછી. અચ્છા અચ્છા જો ત્યાં આવો અહીંયા આવો. અહીંયા હા નામ જાનકી છે. જાનકી. જાનકી આપો અહીંયા આવી જાઓ. મારશે કાંઈ નહીં ખાલી ખરીદી જશે. હા ખાવા કરશે ખાલી ખાવા કરશે. ઓલી બાજુ નાખો ઓલી બાજુ પહોંચી જશે. હા હા અચ્છા અંદર ત્યાં જ આપો. અહીંયા ને? ત્યાં રહેવા દો તમે થઈ જાઓ. સામે આપો. હા ઘાસ આપો ચાલશે થોડું. જો આ બે છે ને નંદી છે. અચ્છા આનું નામ મહાકાલ ઓલાનું બાદલ. આ બે 4 વર્ષના છે. અચ્છા ઇન્ટરેસ્ટિંગ. કેવા ટકા ટકા. હા ભાઈ આ ગૌશાળા કેટલા વર્ષથી છે? 8-9 વર્ષ. તમે સ્ટાર્ટિંગ થી જો? અમે બધા મેમ્બરો આવી સેવા આપવા. અચ્છા અચ્છા. તો અમે અહીંયા જઈ રહ્યા છે ઘાસ આપવા. યસ ખાલી પાણીમાં નહીં નાખતા. હા હા અહીંયા નાખે. હું આપું?
દાદા તમે આપો. આ છે નીચે એને નીચે હાથેથી છે. તો નીચે મૂકી દો. આ નીચે છે. આપો. હાથેથી ખવડાવો. આઈ. ગાઈસ તો આ અમારો ડિનર ટાઈમ છે. યસ. મીઠું છે બધું ટેસ્ટી હોય અને ખાલી ચાટતી વાંધો મજા આવે ને? યુ હેવિંગ ગુડ ટાઈમ? ચલો. હા ચડ કાંઈ નહીં થાય. બહુ મજા આવશે. વેરી ગુડ. ગો ગો. કાંઈ નહીં થાય. પેલા જોકરના મોઢાને ટચ કરવાનું છે. ગો ગો. ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. બહુ થાકી ગયા છે. ચલો તો પછી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અન્ટિલ ધેન લાઈક કરી લ્યો આ વિડીયોને અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય.